સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસમાં કકડાટ ચરમસીમાએ। સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસે હમણાં જ સંગઠનનું નવું માળખું તૈયાર કરી હોદ્દાઓ આપવામાં આવ્યા, ત્યારે ઠાકોર સમાજની અવગણના કરવામાં આવતા ઠાકોર સમાજમાં રોષ જોવા મળ્યો, એવું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું। 100% હમણાં તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની સંગઠનનું માળખું જાહેર કરવામાં આવ્યું છે। ત્યાં પાલડી તાલુકામાંથી અમારા ચુમાડિયા ઠાકોર સમાજની વિશેષ સંખ્યા છે અને એમાંથી એક પણ ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવેલું નથી, જે બાબતની મેં ખૂબ ગંભીરતાથી નોંધ પણ લીધી છે અને જ્યાં જ્યાં જવાબદાર અમારા જિલ્લા સંગઠનના પ્રમુખશ્રીઓ હોય, પ્રદેશના પ્રમુખશ્રીઓ હોય અથવા તો જે પણ પૂર્વ ધારાસભ્યશ્રીઓએ સમાજની લાગણી અને માગણી મારી સમક્ષ પહોંચાડી છે, મેં ઉચ્ચ કક્ષાએ આ લાગણીને પહોંચાડી છે અને ટૂંક જ સમયમાં આ બાબતે ખૂબ ગંભીરતાથી ચર્ચા કરી પક્ષ લેવલે પણ આ મુદ્દો વિક્રમ રબારી કચકચાઈને ઉઠાવશે અને ઠાકોર સમાજને ન્યાય મળશે એમાં સહેજ પણ શંકાને સ્થાન નથી। સહેજ પણ નહીં, કોંગ્રેસ પાર્ટી એક ઉમેદવારની પસંદગી અમારું શીર્ષ નેતૃત્વ ખૂબ ઝીણવટપૂર્વક કરી રહ્યું છે। રાત રહી સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના ઉમેદવારની, સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવારની, તો ટૂંક સમયમાં આપને કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થતું જોવા મળશે।